એટલી સંગમની મહત્તા. કારણ એમ તો મહાપ્રભુજી કહે યમુનાજી પોતે અલૌકિક છે, તો એનું સંગમ ક્યાંક લૌકિક સાગરમાં થોડી થાય. કૃપા જલધી સંશ્રિતે મમ मनस सुखम भाव, ये तो कृपा का प्रवाह है जो कृपा सागर में जाकर मिलता है. ऐसी श्री यमुना जी जिनके प्रवाह और घाट की महत्ता है. श्री यमुना जी के गुणगान कहां से प्रारंभ करना? घણી વાર તો આપણને થઈ જાય કે આ શરૂ ક્યાંથી કરવું, આચમન કરવું ક્યાંથી? યમુનાજી માટે દરેક ઘાટની મહત્તા છે, દરેક ઘાટનું વિશિષ્ટ ફલ છે. એવા શ્રી યમુનાજી, અને એમાં પણ 41 પદ આપણે ત્યાં માનવામાં આવે કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ સંકલિત કરીને આ 41 પદ આપ્યા. 41 ની સંખ્યાનું પણ પુષ્ટિ માર્ગમાં વિશેષ મહત્તા. કાલે જેમ શિક્ષાપત્ર પર લઈશું તો પણ 41, મર્યાદા માર્ગમાં 40 આનું મહત્વ છે, પુષ્ટિ માર્ગમાં 41 આનું મહત્વ છે. કારણ કે એક સિરમોર ઠાકોરજી છે, એક સર્વોપરી ઠાકોરજી છે, અને એટલા માટે આપણે ત્યાં 40 નહીં પણ 41 દરેકમાં ઉમેરવામાં આવે. અનેક અનેક ભાવનાઓ પણ એની પાછળ છે. હમણાં એના વિસ્તારમાં જઈ નહીં શકાય, પણ આપણે ત્યાં ધર્મ અર્થ કામ મોક્ષ એના પણ ચારે પુરુષાર્થના પ્રમાણ પ્રમેય સાધન ફલ દરેકના 10-10 એ રીતે પણ આપણે ગણતા હોય. ચારે યુથને 10 પ્રકારની ભક્તિ શ્રી યમુનાજીની કૃપાથી સિદ્ધ થાય એટલે પણ 40. એ રીતે 40ના અનેક ભાવને ઉપર એક 41 શ્રી યમુનાજી વિશેષ રૂપે ધર્મી રૂપે અનેક 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 ભાવો 41ના બતાવે. સીધી સાદી ભાષામાં કરીએ તો આપણી ને યમુનાજીની એક તાલી થઈ જાય એ જ 41 છે. સરળ ભાષામાં કે આપણે એક તાલી થઈ જઈએ. અને એટલા માટે આ 41 પદ પ્રસિદ્ધ શ્રી હરિરાય મહાપ્રભુજી, અષ્ટસખાઓ ગંગાબાઈ બધાના 4-4 પદો લેતા જઈએ, અને આ પ્રકારને આખું જે વિધાન બતાવ્યું, અષ્ટસખાના 4-4 પદ લો તમે, એ રીતે 40 થાય. અને 41મું કૃષ્ણદાસ અધિકારીનું શરણ પ્રતિપાલ ગોપાલ, એટલી પણ એ રીતે પણ 41ની ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી છે. યમુનાજીના ગુણગાન એ કેવલ પુષ્ટિમાર્ગીય ગ્રંથોમાં જ નથી, એનો પ્રારંભ થાય છે ગર્ગ સંહિતાથી. અને ગર્ગ સંહિતામાં યમુનાજીના અનેક સ્વરૂપોની ચર્ચા છે. જે મહાપ્રભુજીના અનેક સ્વરૂપોની આપણે ચર્ચા કરી કે સ્વામીજી રૂપ પણ છે, પ્રભુ રૂપ પણ છે, ગુરુ રૂપ પણ છે, પ્રભુના મુખારવિંદ રૂપ પણ છે, એવા અનેક સ્વરૂપથી આરાધ્ય એમ જ શ્રી યમુનાજી એ વૈકુંઠમાં ગોલોકધામમાં ક્યાંક વીરજા રૂપે પણ છે, ભૂતલ ઉપર પધારે છે, અને સૂર્ય સુતા રૂપે હૃદયમાં, સૂર્યના હૃદયમાંથી એમની ભીતર જ્યાં નારાયણ બિરાજે છે એમાંથી પ્રભાવ પ્રગટે છે. એટલે સૂર્ય સૂતે, સૂરજના સુતા છે, કલિંદ પર્વતના મસ્તક પર પહેલો પ્રવાહ પડે છે એટલે કાલિંદી પણ કહેવાય છે. પ્રવાહ વહેતો વહેતો આગળ આવે, અને અનેક નામો દ્વારા શ્રી યમુનાજીના એમ તો સહસ્ત્ર નામ ગર્ગ સંહિતામાં વર્ણિત છે. જેમ ઠાકોરજીના સહસ્ત્ર નામોની ચર્ચા છે, એમ યમુનાજીના સહસ્ત્ર નામોનો પણ ઉલ્લેખ છે. અનેકવિધ કથાઓ શ્રી યમુનાજીના નામ સ્વરૂપ સાથે જોડાયેલી છે. અનેક અનેક દેવતાઓ પણ, એટલે કે શિવ વિરંચિદે વસ્તુતે, શિવજી અને બ્રહ્માજી પણ સ્તુતિ કરે છે યમુનાજી. અન્ય પુરાણોક્ત કથા બી છે અને વ્રજોક્ત કથા પણ છે. આગળ ચર્ચા નીકળશે તો કરીશું. એવા શ્રી યમુનાજી, કારણ જ્યારે યમુનાજીના ગુણગાન થતા હોય, કારણ કે યમુનાજીના દર્શનની મહત્તા જોતા જન્મ સુધાર્યા, યમુનાજીના પાનની મહત્તા, યમોપી ભગિની સુતાન કથમ હંતે ન જાતું યમયાતના ભવતી તે પયપ્પાનત. યમુનાજીના સ્નાનની પણ મહત્તા, પણ ક્યાં કોણે કઈ જગ્યાએ કરવું એનો એક વિવેક છે. જ્યારે સ્વરૂપ મહાત્મ જ્ઞાન થાય ને તો નહાવાની ઈચ્છા થાય, સ્વરૂપ જ્ઞાન થાય તો પછી પાન કરવાની ઈચ્છા થાય. એટલે આપણા પુષ્ટિ ભક્તિમાં કેવલ મહાત્મ જ્ઞાનથી નથી ચાલતું. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ, પછી સ્નેહ ભળે છે, અને સ્નેહ ભળે છે ત્યારે સ્વરૂપ જ્ઞાન થાય છે.
અને પછી વ્યવહાર અને વિવેક બદલાઈ જાય. તો સ્નાનની પણ મહત્તા છે અને એ જ રીતે ગુણગાનની પણ મહત્તા છે. આપણે ત્યાં અનેક લોકોને ધન્ય કયા છે પુષ્ટિ માર્ગમાં. યશોદાજીને ધન્ય કયા પુષ્ટિ માર્ગમાં. ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીને સો સુત જાયો. તમારા ઘરે પ્રભુ પધાર્યા, તમે ધન્ય છો. આપણે ત્યાં હરણીઓને વેણુ ગીતમાં ધન્યાસ્મ મૂળ મતયોપી હરિણ્યએતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકી. હરણીઓ ધન્ય છે, કારણ કે ગોપીઓ કહે જે દર્શન અમને નથી થતા એ આ હરણીઓ કરે છે. વિચિત્ર વેશમ, વિચિત્ર વેશમ કયો છે કે યશોદાજીએ તો પોતાના પ્રમાણે વસ્ત્ર શૃંગાર ધર્યા, પણ ત્યાં ગોપીઓએ વનમાં કોઈ જુદો મનોરથ કર્યો છે અને જે મનોરથ કર્યો એ પ્રમાણે વસ્ત્ર શૃંગાર જુદા સિદ્ધ કર્યા છે. એટલે આ વસ્ત્ર શૃંગાર વડા કરે ને પેલા ધરાવે અને એ સર્વાંગના દર્શન હરણીઓને થાય. આ ભાવ એટલે ધન્ય કયા છે. એટલે એ જ રીતે ભગવદીઓને ધન્ય કયા. ધન ધન ભાગ દાસ નિજ જનકે જો યહ દર્શન પાવે હો. ભગવદીઓ ધન્ય છે. શ્રી યમુનાજી ધન્ય છે. ધન્ય શ્રી યમને નિધિ દે નહારે. યાર ધન ધન એમ લોકો કે જય જય શ્રી યમુના ને આ જે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી આપણે પોતે ધન્ય છે. કારણ સદા ઠાકોર સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. પ્રભુ એક ક્ષણ એમના વગર રહી શકતા નથી અને એટલા માટે શ્રી યમુનાજીના ગુણગાનની બહુ વિશેષ મહત્તા છે. જો પાન કરવા માટે પણ ક્યાંક યમુનાજી જોઈએ, સ્નાન કરવા માટે તો જવું પડે, જોવા દર્શન કરવા માટે પણ વ્રજ જવું પડે, પણ ગુણગાન એવા છે કે જે જગ્યાએ બેસીને ગુણગાન કરો એ ગુણગાન માત્રથી પાન સ્નાન અને દર્શન ત્રણેયના સૌભાગ્યની વૈષ્ણવને પ્રાપ્તિ થઈ જાય છે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે. અનંત ગુણોથી ભૂષિત. એટલે તો ભગવદીઓ 41 પદમાં અફસોસ પણ કરે, સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. આવા અનંત ગુણોથી ભૂષિત, ગુણ અપાર મુખ એક. જો આ 40 પદોના એક એક ટૂંક લેતો જઈશો સાથે સાથે એટલે આખું 41 પદ 40 પદોના સાર સાથે આવી જશે. ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. કેટલો મોટો અન્યાય કર્યો. કોઈ મોટા સાગરના કિનારે ઊભા રાખી અને એક નાનકડી ચમચી આપે ને એમ કે કેવા સાગરને ઉલેચી બતાવો તો ક્યાંથી થાય. યમુનાજીના સ્વરૂપની સન્મુખ ઠાડા કરે. ગુણ અપાર મુખ એક અવિરત શેષ સહસ્ત્ર મુખ નિશ દિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવો. ભગવાન કીર્તન ભક્તિ નવધા ભક્તિમાં એક એક અધિષ્ઠાતા છે. એક એક ભક્તિના કીર્તન ભક્તિના અધિષ્ઠાતા શેષજી છે. શેષજીને કીર્તન ભક્તિના આચાર્ય કહેવાય છે. હજારો મુખોથી સતત ભગવત ગુણગાન. પ્રભુ જ્યારે શેષ શૈયા પર પડેલા હોય અને જ્યારે આમ પડ્યા હોય પ્રભુ શેષ શૈયા ઉપર મસ્તક રાખી, લક્ષ્મીજી ચરણ દબાવતા હોય એમના, અને એ સમયે ફણાઓ હજારો કરી શેષજી ભગવત ગુણગાન કરતા હોય છે. હજારો ફણાઓ, અને છતાં એમને તૃપ્તિ થતી નથી. છતાં એમને એમ તૃપ્તિ થતી નથી કે હજી ગાઈ નથી શક્યો. એવા પ્રભુ શ્રી યમુનાજીના ગુણગાનથી સહજ સુલભ અને પ્રાપ્ત થઈ જાય છે. એવા યમુનાજીના 41 પદ, ખાલી ટાઇટલને જો ચર્ચા કરીએ તો 41 પદની મેં થોડીક વ્યાખ્યા કરી, કારણ કે વિસ્તાર માંગે એમ છે. 40 પદોનો આખો જે ભાવ, 10 પ્રકારની ભક્તિ આપણે ત્યાં ચારે પ્રકારના યુથોને શ્રી યમુનાજીની કૃપા થકી પ્રાપ્ત થાય છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, ભક્તિ હેતુસ્તુ યમુના. ભક્તિના હેતુરૂપ શ્રી યમુનાજી છે. ભક્તિની દાત્રી શ્રી યમુનાજી છે. પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ શ્રી યમુનાજી થકી થાય છે. પુષ્ટિ ભક્તિમાં ગતિ શ્રી યમુનાજી થકી થાય છે. અનેક અનેક ચર્ચાઓ અને પ્રસંગો છે. અને એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં તમે જુઓ તો તમને કોઈ ને કોઈ બ્રહ્મસેમન લેવા લઈને આવ્યો છે. આમાંથી બેઠા હોય બધી કેટલા એવા લોકો હશે કે બધા ગ્રંથો વાંચ્યા, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ શું, ષોડશ ગ્રંથ શું, વાર્તા સાહિત્ય શું, પછી એને ઈચ્છા થઈ હવે બ્રહ્મ સંબંધ લઉં અને હવે ઠાકોરજી પધરાવું. આવા કેટલા. કોઈને સાસુ લઈ ગયા,
કોઈને બહેનપણી લઈ ગઈ, કોઈને પાડોશી લઈ ગયા, કોઈને કોઈ સગા લઈ ગયા. તમને કોઈ વ્યક્તિ નથી લઈ ગયા, એની ભીતર યમુનાજીએ પ્રવેશ કરી અને તમારો ભગવત સંબંધ કરાવ્યો છે. આપણને દેખાય વ્યક્તિ, પણ એ સમયે જે શક્તિ, જેમ ચર્ષણી શક્તિ, સુબોધનીમાં મહાપ્રભુજી રાસ પંચાધ્યાય કે ચર્ષણી શક્તિ ખેંચી રહી છે ગોપીજનો, એમ જ આ યમુના શક્તિ તમને ખેંચીને ઠાકોરજીની સન્મુખ લઈ જાય છે. અને જે સમયે આવો છો ને, ત્યારે બ્રહ્મ સંબંધ લઈને સફળતા કોની થઈ? તમારી. તમે સફળ થયા. તબહી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર શોર કર જાય પિય સો કહે, અતિ આનંદ મન में જો હરખે. જાણે કામ યમુનાજીનું પૂરું થયું હોય ને એવા હરકા યમુનાજી, જાણે સફળતા યમુનાજીને મળી હોય ને. કારણ કે એ તો સંકલ્પ લઈને બેઠા છે ને કે મારે કારણે આગળ જો પ્રસંગ નીકળશે તો કહીશું કે ભૂતલ પર એક એક જીવને ફરી લીલામાં પ્રાપ્ત કરાવીશ. એટલે જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે સૌથી મોટો હરખ શ્રી યમુનાજીને થાય છે. કારણ એ જેના પ્રેરણાથી તમારા બ્રહ્મ સંબંધમાં તમે લઈને આવ્યા એ વ્યક્તિ ગૌણ હતો, એનું પ્રેરક બળ તો શ્રી યમુના શક્તિ હતી, યમુનાજીનું બળ હતું. અને એટલે તો એ હરખાઈને ઠાકોરજી આગળ વધાઈ આપવા ગયા. કાર્ય થઈ ગયું, પ્રભુ જીવ આવી ગયો, જાણે એમનું અધૂરું કામ પૂરું થયું હોય એવી પ્રસન્નતા શ્રી યમુનાજીને થાય છે. તો એવા શ્રી યમુનાજીના ગુણગાન કરવા જ્યારે આપણે એકત્રિત થયા છીએ, પ્રસિદ્ધ 3 સ્વરૂપ યમુનાજીના, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, એની પણ જે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એમ તો જે શ્રીનાથજી બાબાના દેવ દમન, ઇન્દ્ર દમન, નાગ દમન 3 સ્વરૂપો છે ને, એ 3 યમુનાજીમાં બી છે. શિવ વિરંચિદે વસ્તુતે આપણે એ યમુનાષ્ટકાદીમાં બોલીએ છીએ. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુ. શિવ વિરંચિદે એટલે દેવતા, આ દેવ દમન સ્વરૂપ યમુનાજી. ઘના ઘન નિભે સદા. આ ઘના 3 સ્વરૂપની જે આપણે ચર્ચા કરીએ છીએ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. 3 સ્વરૂપની મહત્તા છે, પણ એકથી એક ચડિયાતું પણ છે. જેમ ભાગવતજીમાં ઘણીવાર શું થાય, ઉત્તમ વક્તા, મધ્યમ વક્તા, પછી હીન વક્તા શું થાય કે હીન નહીં, મહત્વ છે અધિકારી શબ્દ પર. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, હીનાધિકારી એટલે કે મધ્યમથી ઉતરતા. હીન એટલે ખરાબ નહીં, ભાર છે અધિકારી શબ્દ પર. આ 3 અધિકારીઓ છે ભાગવતના, પણ ચડતા ઉતરતા ક્રમમાં. અને એ જ રીતે જ્યારે યમુનાજીના 3 સ્વરૂપની ચર્ચા કરીએ ત્યારે આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક 3ની મહત્તા છે. 3 યમુનાજીનું જ સ્વરૂપ છે, 3ની મહત્તા છે. ભૌતિક સ્વરૂપ એટલે જલ પ્રવાહના સ્વરૂપે યમુનાજીને જોવાય. આંખ જેને જુએ એ ભૌતિક સ્વરૂપ, આંખ ભૌતિકતાને જુએ છે, પણ એ જલ પ્રવાહ રૂપે પણ એમની મહત્તા છે. યમુના જલ જ્યારે લઈને આવો ત્યારે કેવા સાચવીને લાવો છો. લોટીજી છે, લોટીજી છે, લોટીજી છે, આવો અહોભાવ રાખી યમુનાજીને પધરાઈને લાવો છો. કારણ કે ભૌતિક સ્વરૂપે પણ એ બિરાજે છે. એટલે જેટલો યમુનાજીનો આદર છે એટલો જ યમુના જળનો આદર છે. યમુનાજી અનેક સ્વરૂપે છે, એમાં યમુનાજીનું પ્રથમ પ્રધાન સ્વરૂપ જલ સ્વરૂપ છે, રસ સ્વરૂપ છે. કારણ કે યમુનાજી તત્વ એવું છે ને, એમાં રજ પણ છે ને રસ પણ છે. આ બંને તત્વ શ્રી યમુનાજીમાં બિરાજે છે. બંનેની મહત્તા છે, રસની પણ મહત્તા છે, રજની પણ મહત્તા. ચર્ચા નીકળશે તો આગળ કરીશું. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. 41 પદમાં કહ્યું ને, રેણુ આપનારા શ્રી યમુનાજી છે, ઠાકોરજીના ચરણારવિંદની. અને બીજે બધે રજ એ પ્રદૂષણ છે, પણ યમુનાજીમાં ભૂષણ છે. ક્યાંક બહુ રજ ભળી હોય તો આપણે કે બહુ પ્રદૂષણ છે, બહુ રજ વાળું છે, બહુ માટી વાળું છે. સાધારણ જળમાં રજ પ્રદૂષણ કહેવાય, પણ યમુનાજીમાં તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. શું છે રજ?
સૂર્યનો પ્રકાશ પડે અને તરંગોમાં વહેતી પ્રભુના ચરણારવિંદની રજ એ પ્રકાશ પડવાથી ચળકે. તમે તટ ઉપર ઉભા રહીને જુઓ ને, તમે લહેરોમાં ચળકતું દેખાય. મહાપ્રભુજી કે આ ચળકતું શું છે? ઠાકોરજીના ચરણારવિંદની રજ જ્યારે ઠાકોરજી પધરાઈ તો એ રજ ચળકી રહી છે. તો એ મહાપ્રભુજીને એવા દર્શન થાય કે યમુનાજીએ મોતીના કંકણ પહેર્યા છે અને મોતીઓ ચળકી રહ્યા છે. એ મુક્તા ફલ છે, એ મોતીઓ છે જે કંકણમાં યમુનાજીએ ધારણ કર્યા છે. યમુનાજીના એક એક શણગારની મહત્તા છે, એક એક આભૂષણની મહત્તા છે. એની પાછળ એની સાથે અનેકવિધ પ્રકારની લીલાઓ જોડાયેલી છે. જો ઠાકોરજીમાં કોઈ પણ વસ્તુ સાધારણ નથી, એ જ રીતે યમુનાજીમાં પણ કોઈ પણ વસ્તુ સાધારણ નથી. એ 16 શણગાર કહીએ તો વિછિયાથી લઈને ટીકા સુધી એ બધું જ કંઈક ભાવાત્મક છે. દરેકની મહત્તા અને સુંદર ગાથાઓ છે. તો ભૌતિક સ્વરૂપ એટલે જલ પ્રવાહ રૂપે એની પણ પ્રવાહની પણ મહત્તા છે. યમુનાજીમાં નિત્ય ઠાકોરજી એ જલમાં જ પધારે છે. બીજું સ્વરૂપ આધ્યાત્મિક જેને કહીએ છે, તીર્થ રૂપ, એને અધ્યાત્મ સ્વરૂપ કહેવાય. એટલે કે યમુનાજી પરમ પાવન તીર્થ રૂપા છે. એમાં સ્નાન કરવાથી પાપ દૂર થાય. અને અનેક પદોમાં પણ છે સ્નાનનો ઉલ્લેખ. પણ આપણે ત્યાં વિવેક એ બતાવ્યો કે યમુનાજીને પાર જ્યારે ભાઈબીજના દિવસે સ્નાનનો એક અધિકાર યા છૂટ આપણને આપવામાં આવે છે. કારણ કે વૈષ્ણવને મહાપ્રભુજી આધિ દૈવિક દ્રષ્ટિ આપી છે. પણ વિશુદ્ધ મથુરા તટે, સપ્તપુરીમાંની મથુરા એક પુરી છે અને એમાં જ્યારે સ્નાન કરો છો ત્યારે બધા જ પાપો નિર્મૂલ થાય છે. એટલે જ કહું સમસ્ત દુરિત ક્ષય. યમનાષ્ટકના 5 ફળમાં બતાવ્યું ને, પહેલું ફળ શું છે? બધા પાપોનો નાશ, સમસ્ત અપરાધોનો નાશ યમુનાજી કરી દે છે. એટલે એ તીર્થરૂપ યમુનાજી એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું આધિદૈવિક સ્વરૂપ. જે આધિદૈવિક સ્વરૂપ એટલે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયાનું જે સ્વરૂપ છે યમુનાજીનું, એ આધિદૈવિક સ્વરૂપ, સખી સ્વરૂપ, એ આધિદૈવિક સ્વરૂપ છે. એટલે કે 4 યુથ ગોપીજનોના જે વ્રજમાં છે એમાં ચોથા યુથ જે કુમારિકાઓ છે એના યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. એટલે એ ચોથા યુથના અધિપતિ રૂપ શ્રી યમુનાજી સખી રૂપ અને સખી ભાવથી વ્રજમાં પ્રગટી પ્રભુની જ કેવળ નહીં પણ સમસ્ત ગોપીઓના પણ મનોરથોને પૂરા કરે છે. એ શ્રી યમુનાજીનું સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ છે. અને આપણે એ ભાવે યમુનાજીને જોઈએ છે. એટલા માટે સ્નાનનો આપણે આગ્રહ નથી રાખતા, બીજો કોઈ એવો વિશેષ આગ્રહ નથી રાખતા. એવો અલૌકિક ભાવ રાખીએ છે કે આ સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આપણે ત્યાં કુંભનદાસ આદિની વાર્તામાં આવે ને કે કાયમ આજ્ઞા કરે કે એકવાર ગોકુલ આવો, ત્યાં ઠાકોરજીને કીર્તન સંભળાવો. અને જ્યારે કુંભનદાસ ને એકવાર ભગવત વાર્તા કરતા કરતા જ્યારે લઈ ગયા અને એવો ભાવ આવ્યો, અને એવા અનેક ગોવિંદ સ્વામીની વાર્તામાં કે એવા અનેકવિધ પ્રકારના કે ત્યાં ચરણ ન મૂક્યા અને એવો ભાવ, ઘણી બધી પ્રસંગો એવા છે. તો એ ભાવ આપણે ત્યાં શ્રી યમુનાજીના સ્વરૂપનો ભાવ છે. તો આ ત્રણેય સ્વરૂપ અને 41 પદોમાં ક્યાંક ને ક્યાંક આ ત્રણેય સ્વરૂપનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. એક રીતે જોવા જાઓ તો 40 પદોનું અર્ક, સાર, સંકેત ક્યાંક ને ક્યાંક આ 41 પદમાં છે. અને એટલે જેમ સમગ્ર સત્સંગ કર્યા બાદ આશ્રયનું પદ ગાઈએ ત્યારે આપણો સત્સંગ પૂર્ણ થતો હોય, આશ્રય સિદ્ધ થતો હોય, એમ જ આ 40 પદોના ગાન બાદ જ્યારે આ 41મું ગાઈએ ત્યારે યમુનાજીના ચરણોમાં આપણો આશ્રય સિદ્ધ થાય છે. આ એમ જોવા જાઓ તો આ 40 પદોનું 41મું આશ્રય પદ છે કે જેના દ્વારા યમુનાજીના નામ, રૂપ, લીલા અને ગુણ આ ચારેયમાં આપણો આશ્રય દ્રઢ થાય. અને એટલા માટે જ્યારે પણ 40 પદ ગાઓ ત્યારે આ 41મું વિશેષ રૂપે ગાઈ અને આપણા આશ્રયને દ્રઢ કરતા હોઈએ છીએ. તમે આ 40 પદોમાં જોવા જાઓ તો ક્યાંક નામનું વર્ણન છે, ક્યાંક ગુણનું છે, ક્યાંક રૂપનું છે, ક્યાંક લીલાઓનું વર્ણન છે. અને એના દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપમાં આસક્તિ પ્રગટાવવામાં આવતી.
મહાપ્રભુજીએ પણ કૃપા કરી 16 ગ્રંથમાં પહેલો જ ગ્રંથ યમનાષ્ટક રાખ્યો, કારણ કે શ્રી યમુનાજી થકી. તો યમુનાજી સીધા જો 41 પદમાં પ્રવેશ કરું તો આ 41મા પદમાં શરૂઆત જ કરી કૃષ્ણદાસજીએ. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્તી. આપ કેવા છો હે યમુનાજી? શરણાગતના પ્રતિપાલ કરનારા છે, પ્રતિપાલન કરનારા છે. જે જીવ શરણે આવ્યો છે અને શરણે ઘણા ભાવમાં, ઘણા અભાવમાં, ઘણા કુભાવમાં અને અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. એવા આપ પ્રતિપાલક છો. કોઈ યાચના કરવા આવે ને કોઈ આપે તો સમજમાં આવે, પણ કોઈ વિચાર્યા વગર આવ્યું છે એના પર પણ કૃપા કરનારા છે. એટલે કે તવ ચરિત્રમ અત્યદ્ભુતમ, આપનું ચરિત્ર તો અતિ અદ્ભુત છે. ઠાકોરજીના 10મ સ્કંદમાં ચરિત્રો અદ્ભુત હતા. એટલે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્યામ ચો ભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. એ પરમ અદ્ભુત ચરિત્રો અમને કહો, એવું 10મ સ્કંદમાં કહ્યું. ત્યાં પરમ અદ્ભુત છે, અહીંયા અતિ અદ્ભુત છે. ત્યાં પણ ઠાકોરજીએ ઉભાવથી આવેલી પૂતના પર પણ કૃપા કરી, એટલે પરમ અદ્ભુત કહે. તો યમુનાજીના પણ અતિ અદ્ભુત ચરિત્રો છે. શરણ પ્રતિપાલ, તો શરણાગતના પ્રતિપાલન કરનારા યમુનાજી છે. કઈ રીતે શરણાગતનું પ્રતિપાલ કરે છે? કોને શરણાગત? તો કે 2 જણાને જે શરણાગત થયો છે. એક શ્રી ઠાકોરજી, બ્રહ્મ સંબંધ જીવનું થયું, પછી પ્રતિપાલન કરવાની જવાબદારી યમુનાજીની છે. અને એમ જ કહત ગોવિંદ શ્રી યમને જા પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણાય. અને જે શ્રી વલ્લભને શરણે ગયો છે, આ 2 તત્વના જે શરણે ગયો છે, શ્રી યમુનાજી સંકલ્પ કર્યો છે કે એ શરણાગતનું પ્રતિપાલન હું કરીશ. જેમ એક નાના બાળકનો જન્મ થઈ જાય, જેમ દેવકીજીએ જન્મ આપ્યો, પાલન યશોદાજીએ કર્યું, એમ જ મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપીને જન્મ આપે, પાલન કરનારા શ્રી યમુનાજી છે. એ વૈષ્ણવ, એ ભગવતી. અને 2 રીતે પાલન યમુનાજી કરે છે. એક, એના દુઃખોને દૂર કરી મા બનીને પાલન કરે છે. 41-40 પદોમાં જો આપું તો જૈસે જનની રાખત પુત્ર બારે, 40 પદોમાં ભક્ત પ્રતિપાર જંજાર ટારે. જ્યારે જંજાલ જીવનમાં ઘણી વાર આવી જાય તો એને ટાળનારા કોણ? તો જૈસે જનની રાખત પુત્ર બારે. જેમ એક માં પોતાના બાળકને રાખે ને, એ રીતે એકવાર તમે યમુના પાન કર્યું, એકવાર જઈને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યા, પછી યમુનાજી પોતે માં બની એક બાળકની જેમ તમને સાચવે છે. માં કઈ રીતે જાળવે? હવે વિસ્તાર કરવા જઈશ તો ઘણો, એ તો ઘણા લક્ષણ છે. એક માનું લક્ષણ શું હોય, એ કઈ રીતે પ્રતિપાલન કરે, એ બધા જ લક્ષણો યમુનાજીના 40 પદોમાં તમને એક દેખાય. એમ માં બનીને પ્રતિપાલન. બીજું, સખી બનીને પ્રતિપાલન કરે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, પોતે કુંજમાં વાસ આપે છે. રૂપ દેત આપ જેસે, એની પણ ચર્ચા છે. તો સર્વપ્રથમ શરણ પ્રતિપાલ શ્રી યમુનાજી કેવા છે? તો કે એકવાર જેને પાન કર્યા, યમુનાષ્ટકમાં બોલીએ છે ને, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતા કથમ હંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરેર્યથા ગોપિકા. કેવું પાલન કરનારા? જૈસે જનની રાખત પુત્ર બારે. એક વાર તમે યમુના જલના પાન કર્યા, ન જાતું યમયાતના ભવતિ તે પયપાનત. માં હંમેશા એના બાળકને દુઃખથી બચાવે, એના જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ ના આવે, એની ચિંતા માને સતત રહેતી હોય. તો આ જીવાત્માને સર્વોપરી દુઃખ શેનું છે? તો કે યમયાતનાનું. અને યમુનાજી કૃપા કરી સૌથી મોટું અભયત્વ એ આપે છે, એ યમયાતના હરી લે છે. જો
મોટામાં મોટા દુઃખો દૂર કરનારા લોકો કદાચ મળે, પણ જે સૌથી મોટું દુઃખ છે એ યમયાતનાનું છે, અને દરેકને લાગેલું છે. ભવરોગ તો બધાને લાગેલો છે, અને એને દૂર કરવા વાળા યમુનાજી છે. એટલે માં બની જ્યારે તમે જળ પીઓ ત્યારે એ જળ નથી પાતી માં, એ તમને પયપાન કરાવે છે, દુગ્ધનું પાન કરાવે છે. અને એટલા માટે એ જ્યારે પાન કરી તમારું પાલન, એક નાનું બાળક જ્યારે અસમર્થ હોય ત્યારે એ શરણાગત હોય ત્યારે એનું પ્રતિપાલન માં કઈ રીતે કરે? તો કે પોતાના વક્ષસ્થળથી પોતાના વાત્સલ્યના રૂપ પ્રગટેલું પય પાન કરાવી અને એનું પોષણ કરતી હોય છે. એમ જ યમુનાજી પણ અસમર્થ અને અજ્ઞાની જીવ કદાચ એ જાણતો પણ નથી, છતાંય જ્યારે યમુના પાન કરે છે ત્યારે પોતાના પાન કરાવી ભક્તિ માર્ગ, આ માર્ગમાં ભક્ત જીવનું, ભક્ત બાળકનું પોષણ કરનારા યમુનાજી છે. એમ શરણ પ્રતિપાલ તો કહ્યું કે 8 પ્રકારની સિદ્ધિઓનું દાન કરી શરણાગતનું પ્રતિપાલન સખી રૂપે યમુનાજી કરે છે. મા રૂપે યમયાતનામાંથી મુક્ત કરે, પણ ભક્તોને કેવલ દુઃખ દૂર થાય પૂરતું નથી, એને તો અલૌકિક લીલાનું સુખ મળે તો એના જીવનમાં આનંદ પ્રગટે. શુદ્ધ પુષ્ટિ જીવને સંસારનું બધુંય મળી જાય ને તો એને સુખ થવાનું નથી. એને સુખ તો ત્યારે થશે જ્યારે ઠાકોરજીને કટોરી મિશ્રી ધરશે. એને સુખ તો ત્યારે થશે જ્યારે ભગવદ લીલાના એને દર્શન થશે. એને સુખ ત્યારે થશે જ્યારે એના શ્રીઅંગની સેવા મળશે. એટલા માટે શ્રી યમુનાજી માં બનીને ભવરોગને દૂર કરે છે, પણ સખી બનીને અષ્ટ સિદ્ધિઓનું દાન કરી અને ભક્તનું પ્રતિપાલન કરે.